ભક્કમ વાળો દીપેશભાઈ તો સ્વાગત છે મિત્રો તમારું આપણી YouTube ચેનલ માહી ટેકનિકલમાં। તો મિત્રો જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર છે, આપણે લગન માટે જે જોરદાર સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો આપણે વિડીયો એડિટિંગ સમયે જો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે કાં તો મટીરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટાગ્રામમાં કાં તો ટેલિગ્રામમાં કમેન્ટ કરી દેજો, જેથી આપણને ખબર પડી જાય। ને મિત્રો જો વોટ્સએપમાં પણ મેસેજ કરી શકો છો। અને મિત્રો આપણે જે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર તે બધું જ તમને ટેલિગ્રામમાં મળી જશે। તો ટેલિગ્રામમાં તમારે માહી ટેકનિકલ સર્ચ કરીને તમારે જોઈન થઈને ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો ચાલો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો અહીંથી સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। તો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર આવી જશો બરાબર, એટલે મિત્રો અહીંથી તમારે જે ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું હોય બરાબર તે ફોટાનું તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું રહેશે। તો મિત્રો આના માટે તમે ગૂગલમાં જઈને પણ કરી શકો છો, કાં તો જે ફોટો રૂમ એપ છે બરાબર, તો મિત્રો આ રીતની જે ફોટો રૂમ એપ હોય બરાબર એને ડાઉનલોડ કરીને અહીંયાથી તમારે એચડીમાં ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું રહેશે। તો મિત્રો તેને ડાઉનલોડ કરીને અહીંયાથી તમારે ઓપન કરવાની રહેશે। મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે મિત્રો અહીંયા નીચે તમને આ રીતનું એક ઓપ્શન મળી જશે સ્ટાર્ટ ફ્રોમ ટુ ફોટો। તો મિત્રો આ વાળા ઓપ્શન પર તમારે ટચ કરી જે ફોટો છે બરાબર તે ફોટોને તમારે અહીંથી અપલોડ કરવાનો રહેશે। તો મિત્રો અહીંથી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું બરાબર તે ફોટાને તમારે આ રીતનો કંઈક લઈ લેવાનો રહેશે। મિત્રો અહીંથી ફોટો તમે અપલોડ કરશો બરાબર, એટલે મિત્રો અહીંથી તમે 2 થી 3 સેકન્ડ રાહ જોશો એટલે આપણો જે ફોટો છે બરાબર તેનું બેકગ્રાઉન્ડ કંઈક આ રીતનું એચડીમાં રિમૂવ થઈ જશે। તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય બરાબર, એટલે મિત્રો આ તમને 3 ઓપ્શન મળી જશે। તો મિત્રો અહીંયા જે ત્રીજા નંબરનો જે ટ્રાન્સપેરન્ટ વાળો ઓપ્શન છે બરાબર એને તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો એને સિલેક્ટ કરશો બરાબર, એટલે તમને કંઈક આ રીતનું ઉપરની સાઈડ જે શેરવાળો ઓપ્શન છે તો તે શેરવાળા પર તમારે એકવાર આ રીતનું ટચ કરવાનું રહેશે। તો મિત્રો ત્યાં ટચ કરશો બરાબર એટલે સેવ ટુ ગેલેરીનો એક ઓપ્શન આવી જશે। તો મિત્રો આ રીતનું સેવ ટુ ગેલેરીનો ઓપ્શન ના આવે બરાબર, તો એ ડાબી બાજુ તમને કટઆઉટ ઓપ્શન મળી જાય તો ત્યાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો ડાઉનલોડનો જે ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી ફોટોને ડાઉનલોડ કરવાનો રહેશે। તો ફોટો ડાઉનલોડ થઈ જાય બરાબર, એટલે અહીંથી બીજી એક એપની જરૂર પડશે અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની જે એપ છે બરાબર એને પણ ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે મિત્રો નીચે તમને એક આ રીતનું જે પ્લસ વાળું આઇકન દેખાય બરાબર એની પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે। મિત્રો ત્યાં ટચ કરશો બરાબર, એટલે મિત્રો તમારે લાસ્ટમાં જે ઓપ્શન છે મિત્રો રહેશે ત્યાં તમારે 1080 2340 સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો જે રીતનું હું 1080 સિલેક્ટ કરું છું તમારે અહીંયાથી આ રીતનું 1080 2340 સિલેક્ટ કરવાનું રહેશે। તો આ રીતનું સિલેક્ટ થઈ જાય એટલે નીચે જે ક્રિએટ પ્રોજેક્ટનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તમારે પ્રોજેક્ટને ક્રિએટ કરવાનો રહેશે। તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જાય બરાબર, એટલે સૌપ્રથમ તમારે આની અંદર એક સોંગ એડ કરવાનું રહેશે, જેનો ફૂલ ડેમો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। તો ત્યાંથી તે વિડીયોને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। તો મિત્રો એને એડ કરવા માટે નીચે જે પ્લસ વાળું આઇકન છે બરાબર ત્યાં ટચ કરી અહીંથી મીડિયામાં જવાનું રહેશે। અને મિત્રો અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તે વિડીયો હોય બરાબર તે વિડીયોને તમારે કંઈક આ રીતનું લઈ લેવાનું રહેશે। મિત્રો વિડીયોને લઈ લીધા પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર 3 ડોટ પર તમારે ટચ કરવાનું રહેશે। તો મિત્રો ત્યાં ટચ કરશો એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે એક્સ્ટ્રા ઓડિયો। તો મિત્રો તમારે અહીંથી એક્સ્ટ્રા ઓડિયો કરવાનું રહેશે। તો અહીંયાથી સોંગ અલગ થઈ જાય બરાબર, આ રીતનો જે વિડીયો છે તે વિડીયો પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે। ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે ડિલેટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી વિડીયોને આ રીતનું ડિલેટ કરી લેવાનું રહેશે। મિત્રો આ રીતનો વિડીયો ડિલીટ થઈ જાય બરાબર, એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને મિત્રો એક લિંક મળી જશે જેની અંદર આપણે અમુક મટીરિયલ આપી રાખીએ। તો આ રીતનો જે મિત્રો આપણે મિત્રો જે લિંક હોય બરાબર તે લિંકને તમારે ઓપન કરી અહીંયાથી તેને તમારે જે મટીરિયલ છે તે તમારે એડ કરવાનું રહેશે। તો મિત્રો આ રીતનું તમને જે મટીરિયલ છે બરાબર જે તમે ડેમોમાં સ્ટાર્ટિંગમાં જોયું તે મટીરિયલ તમને કંઈક આ રીતનું મળી જશે। તો મિત્રો ત્રણેય મટીરિયલ એકસાથે કોપી કરવાનું રહેશે। તો કોપી લેયરવાળા ઓપ્શન પર જઈને મિત્રો અહીંથી તમને એક ઓપ્શન મળી જશે કોપી લેયરનો બરાબર, તો આ જે સિલેક્ટ ઓલ લેયરવાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે એકવાર ટચ કરવાનું હશે। મિત્રો ત્યાં ટચ કરશો બરાબર એટલે પાછું જે કોપી લેયરવાળો ઓપ્શન છે બરાબર એની પર તમારે અહીંથી ટચ કરવાનું રહેશે। મિત્રો ત્રીજા નંબર પર ઓપ્શન મળી છે કોપી 3 લેયર, તો એ રીતનું કોપી કરી એથી તમારે બેક આવી જવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર। તો મિત્રો આપણો જે પ્રોજેક્ટ છે બરાબર તેની અંદર તમારે આવી જવાનું રહેશે સ્ટાર્ટિંગમાં। તો સ્ટાર્ટિંગમાં ગયા પછી તમને આ રીતનું જે આપણે કોપી લેયરવાળો ઓપ્શન કરેલો બરાબર ત્યાં ટચ કરી તમારે આ રીતનું ઓપ્શન મળી જશે પેસ્ટ 3 લેયર, તો એથી તમારે પેસ્ટ 3 લેયર કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું કરી લેશું બરાબર, એટલે તમારે ડેમોમાં જે ઇફેક્ટ જોઈ રીતે કંઈક આ રીતની એડ થઈ જશે। તો મિત્રો આ લાસ્ટમાં તમને કંઈક આ રીતનું બીટમાર્ક એડ કરી લેવાનો રહેશે। બીટમાર્ક એડ કર્યા પછી મિત્રો તમારે હેડફોનનો કે હેન્ડસ્પ્રેનો યુઝ કરી મિત્રો તમને જે પણ જગ્યાએ લાગે કે આ જગ્યાએ બેઝ પડે છે બરાબર ત્યાં તમારે આ રીતના જે રીતના મિત્રો વચ્ચે ટચવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી રીતના બીટમાર્ક તમારે એડ કરી લેના રહેશે। તો મિત્રો હું અહીંથી બીટમાર્ક એડ કરી લઉં છું, તમારે તમારી રીતના કરી લેના રહેશે। તો જો મિત્રો આ રીતના જે બેઝ પડે છે બરાબર તે બેઝ પ્રમાણે આપણે જે મિત્રો પ્રોજેક્ટ છે એની અંદર કંઈક આ રીતના બીટમાર્ક એડ કરી લીધા છે।
તમારે પણ આ રીતના કરી લેવાના રહેશે. પછી મિત્રો અહીંયા આપણો જે પહેલો બીટમાર્ક હતો બરાબર ત્યાં તમારે આવી જવાનું રહેશે. થઈ ગયા પછી મિત્રો જે પ્લસવાળું આઇકન છે બરાબર એની પર ટચ કરી અહીંથી તમારે મીડિયામાં જવાનું રહેશે. તો મિત્રો અહીંથી તમારે કોઈક ફોટાને લઈને તેનું તમારે બેકગ્રાઉન્ડ બનાવવાનું રહેશે. તો મિત્રો જે બેકગ્રાઉન્ડ માટેનો ફોટો છે બરાબર તે હું તમને ટેલિગ્રામમાં આપી દઈશ, ત્યાંથી તમારે લઈ લેવાનો રહેશે. તો મિત્રો આ રીતે કોઈક ફોટોને તમારે રીતનું જે ફોટો છે બરાબર તેને બેકગ્રાઉન્ડ બનાવવા માટે લઈ લેવાનું રહેશે. પછી મિત્રો લઈ લીધા ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર ત્યાં ટચ કરશો એટલે મિત્રો આ 5મા નંબર પર ઓપ્શન મળી જશે ફાઇલ કમ્પોઝિશન નહીં રહે. તો આ રીતે ફૂલ સ્ક્રીન કરી તમારા સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. જે કટવાળો ઓપ્શન છે બરાબર તેને ટચ કરી સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનું રહેશે. પછી મિત્રો અહીંયા જે નીચે જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર આ ઇફેક્ટવાળા ઓપ્શન પર તમારે આ રીતનું ટચ કરવાનું છે. ત્યાં ટચ કરશો મિત્રો અહીંથી તમારે એડ ઇફેક્ટ કરવાનું રહેશે. તો એડ ઇફેક્ટ કરશો બરાબર એટલે આ રીતનો જે બીજા નંબરનો જે બ્લરવાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે. તો જે બીજા નંબરની ઇફેક્ટ છે તેને તમારે અહીંથી ટચ કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે. તો આ રીતની ઇફેક્ટ ઓપન થઈ જાય બરાબર એટલે મિત્રો તમારે જે તેનું જેટલું પણ બેકગ્રાઉન્ડનું બ્લર કરવાનું આ રીતનું તમારે સેટ કરવાનું રહેશે. પછી મિત્રો અહીંથી થોડું બે કાંઈ મૂવ અને ટ્રાન્સફર જેની તેની સાઇઝ આ રીતની થોડી વધારી લેવાની રહેશે, જે રીતે હું કરી લઉં છું. તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર એટલે પાછું તમારે અહીંયાથી થોડું આગળ આવી જવાનું રહેશે આપણા બીટમાર્કે. પછી જે બેકગ્રાઉન્ડ છે તેને કંઈક આ રીતનું નીચેની લઈને સેટ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું જે બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય બરાબર એટલે મિત્રો આની અંદર તમારે જે પીએનજી છે બરાબર તે પીએનજી એડ કરવાનું રહેશે. મિત્રો પીએનજી તમને ટેલિગ્રામમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો પ્લસ પર ટચ કરી મીડિયામાં જઈને અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તે પીએનજી હોય બરાબર તે પીએનજીને તમારે આ રીતનું લઈ લેવાનું રહેશે. મિત્રો આ રીતનું જે પીએનજી છે બરાબર પીએનજીને લઈ લીધા પછી મિત્રો મૂવ અને ટ્રાન્સફર જઈને તેને તમારે આ રીતનું જે રોટેટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી આ રીતનું -90 રોટેટ કરવાનું રહેશે. -90 રોટેટ થઈ એટલે તે તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. જે કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેને સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનું રહેશે. પછી પાછું મૂવ અને ટ્રાન્સફર એને મિત્રો જે મિત્રો જે પીએનજી છે તેને તમારે હિસાબના રીતે સેટ આ રીતનું કરી લેવાનું છે. તો અહીંયાથી જે આપણું પીએનજી સેટ થઈ જાય બરાબર એટલે મિત્રો અહીંયા જે બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી અહીંથી પીએનજીનો શેડો તમારે અહીંથી ચાલુ કરી લેવાનો રહેશે. તો શેડો ચાલુ થઈ જાય મિત્રો અહીંથી પાછું તમારે આગળ સ્ટાર્ટિંગમાં જે આપણું બીટમાર્ક છે બરાબર ત્યાં તમારે આવી જવાનું રહેશે. તો મિત્રો ત્યાં આવી ગયા પછી મિત્રો અહીંયા તમારે જે ફોટો છે બરાબર જે ફોટાનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું તેને તમારે એડ કરવાનો રહેશે. તો પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે. અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તે ફોટો હોય બરાબર તે ફોટાને આ રીતનું લઈ લેવાનું રહેશે. પછી મિત્રો અહીંયા જે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે ટચ કરી મિત્રો ફોટાને પણ અહીંયાથી તમારે -90 રોટેટ કરવાનું રહેશે. તો અહીંથી -90 રોટેટ થઈ જાય બરાબર એટલે મિત્રો ફોટાને તમારે ઉપરની સાઈડ જે પણ જગ્યાએ સેટ કે એડજસ્ટ કરવાનું તે જગ્યાએ આ રીતનું કરી લેવાનું રહેશે. એડજસ્ટ થઈ જાય એટલે પાછું અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં એને જે કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનું રહેશે. પછી મિત્રો ઓપન સાઈડ તમને એક ઓપ્શન મળી જશે 3 ડોટ બરાબર તો 3 ડોટ પર તમારે ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો એટલે બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે ફ્લિપ હોરિઝોન્ટલ. તો મિત્રો એને સિલેક્ટ કરી ફોટાને તમારે કંઈક આ રીતનું લાઈને સેટ એડજસ્ટ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતનું થઈ જાય બરાબર એટલે જે કોપી લેયરવાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે એકવાર ટચ કરી અહીંથી બીજા નંબરનો એક ઓપ્શન મળી જશે ડુપ્લિકેટ લેયર. તો એને સિલેક્ટ કરી મિત્રો આ રીતના જે ફોટા છે બરાબર તે 2 ફોટા તમારે તમારી રીતના સેટ કરવાના રહેશે. તો મિત્રો આ રીતના બીજા 2 ફોટા સેટ થઈ જાય બરાબર મિત્રો જે આપણું બીજા નંબરનો ફોટો છે બરાબર એને ટચ કરી મિત્રો તમારે કંઈક આ રીતનું ઉપરની સાઈડ લઈ જઈને સેટ કરવાનો રહેશે. મિત્રો જે તો અહીંયાથી બે કાંઈ મિત્રો જે બ્લેન્ડિંગ અને ઓપોસિટીનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેની ઓપોસિટી આ રીતની તમારે 20ની આસપાસ સેટ કરી લેવાની છે. તો મિત્રો અહીંથી તમે 20 પણ રાખી શકો છો, કાં તો 25 તમારે જે સેટ લાગે તે કરવાની રહેશે. પછી મિત્રો જે પહેલા નંબરનો ફોટો છે બરાબર પહેલા નંબરના ફોટાને ટચ કરી મિત્રો તેને તમારે કંઈક આગળની સાઈડ આ રીતનો લાઈને સેટ કરી લેવાનો રહેશે. તો આ રીતનું કરશો બરાબર એટલે તમે ડેમોમાં જોયું એ રીતના જે ફોટા છે તે કંઈક આ રીતના સેટ થઈ જશે. મિત્રો આ રીતના ફોટો સેટ થઈ જાય બરાબર એટલે મિત્રો આ જે ઇફેક્ટ છે બરાબર તે ઇફેક્ટને તમારે 1 સેકન્ડ હોલ્ડ કરી તેને કંઈક આ રીતનો આપણો જે ફોટો છે તેની ઉપર લાઈને સેટ કરવાનું રહેશે. તો આ રીતનું કરશો બરાબર એટલે તમે ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તેથી બની જશે. પછી મિત્રો આની અંદર જે ઇફેક્ટો છે તે તમારે એડ કરવાની રહેશે. તો જે આપણો 17નો બીટમાર્ક હોય બરાબર મિત્રો જે પણ જગ્યાએ તમે પહેલો બીટમાર્ક આપે ત્યાં તમારે આવી જવાનું રહેશે. જે +વાળું આઇકન છે બરાબર ત્યાં ટચ કરી તમારે આ રીતનો એક શેપને લઈ લેવાનો રહેશે. તો મિત્રો શેપને લઈ લીધા પછી ઉપર પર ટચ કરી તેને પણ તમારે આ રીતનો જે ફૂલ સ્ક્રીનનો ઓપ્શન છે બરાબર એને સિલેક્ટ કરી ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે. પછી મિત્રો તેની સાઇઝ આ રીતની તમારે થોડી વધારીને આ રીતની કટ કરી લેવાની છે, જે રીતે હું કરી લઉં છું. પછી મિત્રો કલર એન્ડ ફિલ્સમાં જઈને વ્હાઇટ કલરનો કલર સિલેક્ટ કરી બ્લેન્ડિંગ અને ઓપોસિટીમાં જઈને કોન્ટ્રાસ્ટમાં જઈને ઓવરલી કરવાનું રહેશે. પછી મિત્રો આ રીતનો કોપી લેયરવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો એ જે કોપી લેયરનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેને મિત્રો અહીંથી ઇફેક્ટને આ રીતે કોપી લેયર કરવાની રહેશે. પછી આગળનો જે બીટમાર્ક છે બરાબર ત્યાં તમારે આવી જવાનું રહેશે. કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી એને પેસ્ટ લેયર કરવાની રહેશે. પછી મિત્રો ત્રીજા નંબરના બીટમાર્ક પર આવી ત્યાં પણ એને પેસ્ટ કરવાની રહેશે. તો મિત્રો આ રીતની જે પ્રોસેસ છે બરાબર તે તમારે સોંગના એન્ડ સુધી કરી લેવાની રહેશે, જેથી તમે ડેમોમાં જો રીતનું જે સ્ટેટસ છે તે બની જાય. પછી મિત્રો આની અંદર એક ઇફેક્ટ એડ કરવાની રહેશે સિમ્પલ સ્ટાર ફિલની.
મિત્રો આ રીતનું જે પ્લસવાળું આઇકન છે બરાબર તેને ટચ કરી મિત્રો તેને અહીંયાથી તેને પણ તમારે 3 ડોટ પર ટચ કરી એને પણ ફૂલ સ્ક્રીન કરવાની રહેશે. ફૂલ સ્ક્રીન થઈ જાય બરાબર એટલે મિત્રો કલર એન્ડ ફિલ્સમાં જઈને બ્લેક કલરનો કલર સિલેક્ટ કરી અહીંથી તમારા સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે. નીચે જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે ટચ કરી તમારે અહીંથી સિમ્પલ સ્ટાર ફિલવાળી જે ઇફેક્ટ છે બરાબર એને ટચ કરી અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને ઓપન કરવાની રહેશે. તો મિત્રો આ રીતની ઇફેક્ટ ઓપન થઈ જાય એટલે આ ઇફેક્ટને તમારે છેક આગળ સુધી એડ કરી લેવાની છે. પછી મિત્રો ડાબી બાજુ પ્લસનું આઇકન આપી અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં જે પોઝિશન છે આ રીતની વધારવાની રહેશે. પછી સાઇઝને થોડી વધારી બેક આવી જવાનું રહેશે અને લાઇટનમાં જઈને આ રીતની સ્ક્રીન કરી લેવાની રહેશે. તો મિત્રો આ રીતની સ્ક્રીન થઈ જાય બરાબર એટલે આની અંદર એક બોર્ડર એડ કરવાની રહેશે જે તમને મિત્રો ટેલિગ્રામમાં મળી જશે. તો અહીંથી આપણે એક બોર્ડરને પણ એડ કરી લઈએ જે તમારે પણ કરવાની રહેશે. મિત્રો આ રીતની બોર્ડરને 3 ડોટ પર ટચ કરી અહીંથી ફૂલ સ્ક્રીન કરી સોંગની એન્ડિંગમાં આવી જવાનું. કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેને આ રીતની લઈ લેવાની રહેશે. પછી મિત્રો ઇફેક્ટવાળો ઓપ્શનમાં જઈને અહીંયા તમને આ રીતની બીજા નંબરની એક ઇફેક્ટ મળી જશે ક્રોમા કીની બરાબર. તો જે ક્રોમા કીવાળી ઇફેક્ટ છે તેને ટચ કરી મિત્રો સ્ટાન્ડર્ડ સેટિંગ ઓપન કરી અહીંથી જે કલર બોક્સ છે બહાર ગ્રીન કલરનું ત્યાં ટચ કરી બ્લેક કલરનો કલર સિલેક્ટ કરવાનો રહેશે. પછી મિત્રો બોર્ડર એન્ડ શેડોમાં જઈને સ્ટોકને પણ ચાલુ કરવાનો રહેશે અને શેડોને પણ ચાલુ કરી લેવાનો રહેશે. તો આ રીતનું કરી લેશું બરાબર એટલે તમે ડેમોમાં જોયેલું રીતનું જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે. તો આને ડાઉનલોડ કરવા માટે સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય એને સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. તો આ રીતનો જે વિડીયો છે બરાબર તે બનીને તૈયાર થઈને ડાઉનલોડ થઈ જશે.